મિત્રો, નાનો માણસ હોય ને તો બહુ મૂલ્યવાન હોય છે. નીતિ અને પ્રમાણિત આ બંને વસ્તુને ધ્યાનમાં રાખીને જીવે છે. જ્યારે મોટો માણસ કેવી રીતના પૈસો ભેગો કર્યો છે ને અનીતિનો, એને ધ્યાનમાં રાખીને ફરતો હોય. પણ સમાજ આજે કોની પાસે દોડે છે? નાણાં વગરનો નાથ્યો અને નારે નાઠા લાભ. જે વ્યક્તિ પૈસા વાળો છે ને એને આજે લોકો બહુ મહત્ત્વની સમજે છે. પણ મિત્રો, બન્યું એક વખત એવું કે કાટર અને સોય બંનેનું એક જ દિવસે મૃત્યુ થયું. કાટર અને સોયને એક દિવસ ઉપર જવાનું થયું ત્યારે યમરાજે એમને સેટે સોયને સ્વર્ગ આપવામાં આવ્યું અને કાટરને સેટે નરકમાં જવાનું આવ્યું. તારે કાટરને એવો પ્રશ્ન કર્યો કે તારા મૂલ્યવાનથી મારું મૂલ્ય વધારે છે, કારણ કે હું બજારમાં 25 રૂપિયા વેચું ને તારી માત્ર ₹1 કિંમત છે, તો તને કેમ સ્વર્ગ મળ્યું અને મને કેમ નરક? તારે સોએ એને બહુ જબરજસ્ત એને જવાબ આપ્યો કે સમાજની અંદર બે છૂટા પડી ગયેલા ને મેં સાંધવાનું કામ કર્યું છે, ને ભલે તારી 25 રૂપિયા કિંમત છે પણ તે હંમેશા તે કાપવાનું કામ કર્યું છે. એટલા માટે તમને નર્કમાં મળે છે અને મને સ્વર્ગમાં મળે છે. સમજદારને ઈશારો કાપી. જય માતાજી.